સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને નોટિસ તથા મૌખિક ચેતવણી આપવામાં આવી। જાહેર માર્ગો પર કચરો ફેંકવાના મુદ્દે નગરપાલિકા હવે કડક બન્યાનો દાવો કરી રહી છે। પ્રથમ વખત ₹500 દંડ અને પુનરાવર્તન થતા વધુ દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, વારંવાર નિયમો ભંગ કરનાર લારી કે દુકાનવાળા સામે તાળાબંધી કરી જમા લેવામાં આવશે તેવી પણ સ્પષ્ટ ચેતવણી અપાઈ છે। નગરપાલિકા તરફથી રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા કર્મચારી બજાર વિસ્તારમાં વિઝિટ કરશે, પરંતુ અહીંથી સવાલો ઊભા થાય છે કે દિવસ દરમિયાન ડસ્ટબિન રાખ્યા પછી સાંજના સમયે શું તંત્રની કચરાની ગાડી ખરેખર આવશે કે પછી રોજની જેમ કચરો સાંજ પડતા ફરી જાહેર માર્ગો પર જ ફેંકી દેવાશે। કેટલાક દુકાનદારો દ્વારા રખડતા પશુઓનો ગંભીર પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો। શહેરમાં મુકાયેલા કચરાને રખડતા પશુઓ ફેલાવે છે। આજે કાર્યવાહી થાય છે, કાલે ભૂલ થાય। આવા દ્રશ્યો આમોદમાં નવા નથી। હવે જોવું એ રહ્યું કે આ કડકાઈ સતત રહેશે કે પછી 2 દિવસનો દેખાવો સાબિત થશે અને સ્વચ્છતાની જવાબદારી માત્ર નાગરિકો પર નાખીને તંત્ર હાથ ઝાટકણી કરે છે।